નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંચનમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો। આગળના વિડીયોમાં આપણે જોયેલું કે ફેન્સી જબલું હોય ચપટીવાળું તેનું કટિંગ કરવું બેબી માટે। આજે તેની સિલાઈ બતાવીશ। એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, તો તમને ખ્યાલ આવે કે કટિંગ કેમ કરવું। આજે તેની સિલાઈ શીખીશું। આ રીતે આપણે એક પાર્ટ લીધો છે મેં ગળાનું ફિનિશિંગ લેવા માટે। આ પાછળનો પાર્ટ છે। આ રીતે મેં ગળાપટ્ટી કટ કરેલી છે। આ રીતે મેં ઘણી વખત બતાવેલું છે કે ગળાનું ફિનિશિંગ માટે આ રીતે તમારે ગળાપટ્ટી કટ કરવાની છે। એનાથી તમે ઇઝીલી શીખી શકો। તો તમને બતાવું એ પ્રમાણે તમારે બંને આગળ ને પાછળના ગળાનું ફિનિશિંગ લેતા શીખવાનું છે। તો આ રીતે મેં સીધો પાર્ટ રાખેલો છે, પટ્ટી આપણે ઉથમી રાખેલી છે। તો આ રીતે આપણે સિલાઈ લેતા શીખવાનું છે। આ રીતે આપણે ગોળ જે ગળું છે એમાં આ રીતે ગોળ ગોળ રીતે સિલાઈ લેતી જવાની છે। તમે ઉરે પટ્ટીમાં કટ કરવાથી તમને અઘરું લાગે એટલે આ રીતે તમારે ગળાપટ્ટી કટ કરીને ફિનિશિંગ લેતા શીખવાનું છે। આ રીતના તમને ગળાપટ્ટી ન આવડતી હોય કટિંગ કરતા અને સિલાઈ, તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો। તો પાછો એક વિડીયો તમને બનાવીને કમ્પ્લીટ સમજાવવાની કોશિશ કરી કે તમારે ડ્રેસ હોય કે આપણે ટોપ હોય કે કોઈ બી એનું ગળાનું ફિનિશિંગ કેવી રીતના લેવું એ રીતે આપણે ઇઝીલી તમને શીખવાડીશ। એમ તો ઘણા બધા વિડીયો મેં બતાવેલું છે કે કેવી રીતના આ ગળાપટ્ટી કટ કરવીને ફિનિશિંગ લેવું। આ રીતે મેં એક સિલાઈ લગાવી છે, આમાં ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું ને આ તમને થોડું બતાવી દઉં। પટ્ટીમાં ફક્ત આપણે સિલાઈ લગાવવાની છે। આ આપણું ડ્રેસનું કાપડ ન આવવું જોઈએ, ફક્ત આપણે આ પટ્ટીમાં ગળાપટ્ટીમાં સિલાઈ લગાવવાની છે આ રીતે। તો આ રીતે હું તમને થોડું બતાવું એ રીતે આમાં ડબલ સિલાઈ લગાવવાની ને આ ગળાપટ્ટીની આપણે સિલાઈ લગાવવાની આ રીતે। જે રીતના વિડીયોમાં બતાવું છું એ રીતે તમારે લેવાનું છે। આ રીતે આપણે ફરતી જે પટ્ટી છે એમાં સિલાઈ લેવાની છે, તો સિલાઈ લઈ લઉં છું। લગાવી લીધી ને આ રીતે આપણે પટ્ટીમાં પણ સિલાઈ લગાવી લીધી। આ રીતે તમારે સિલાઈ લગાવવાની છે જે રીતના હું બતાવું છું એ રીતે। હવે આપણે કાતરની મદદથી અથવા કટરની મદદથી આ રીતે કટ લગાવવાના છે। આ રીતે જે ગળાની આપણે સિલાઈ લીધી એમાં જે સિલાઈ છે એમાં કટ ન લાગવા જોઈએ, એમાં કાપડ વધેલું છે એ સાઈડ આપણે કટ લગાવવાના છે। તેનાથી આપણું ગળાનું ફિનિશિંગ એકદમ સુંદર મજાનું આવી જાય એટલા માટે। જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કટ લગાવવાના છે આ રીતે। આ રીતે બધી જગ્યાએ મેં કટ લગાવી લીધા। હવે આપણે જે ગળાની પટ્ટી છે એને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેવાની, બરાબર। આ રીતે આમાં તમે પ્રેસ કરવાથી સુંદર મજાનું તમારે એકદમ સુંદર રીતે ફિનિશિંગ આવી જશે। તમે પ્રેસ કરી શકો અથવા આપણે ધારની સિલાઈ લગાવીને ડબલ સિલાઈ લગાવી એટલે આપણું ગળાનું ફિનિશિંગ આવી જાય, તમે જોઈ શકો છો। તો એક ધારની સિલાઈ બતાવી દઉં ને આપણે બીજી પણ સિલાઈ લગાવવાની છે, તેનાથી આપણું સુંદર મજાનું આપણું ગળાનું ફિનિશિંગ આવી જાય આ રીતે। નીચેની પટ્ટીનું કાપડ દેખાવું ન જોઈએ તે રીતે આપણે સિલાઈ લગાવવાની। એકદમ સુંદર રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરતી જવાની છે ને સિલાઈ લગાવતી જવાની છે આ રીતે। જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કાપડને ફોલ્ડ કરતું જવાનું છે, સિલાઈ લગાવતી આ રીતે આપણે એક સિલાઈ લગાવી લીધી, વધેલી પટ્ટી કટ કરી લઈએ। હવે આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવવાની, તેનાથી આપણે આ પટ્ટી બેસીને સુંદર મજાનું ફિનિશિંગ આવી જાય પાછળ ને આગળ બંને સાઈડ। આ
આવા બધા વિડીયા જોવાથી તમને ઘણો બધો ફાયદો થાય, કેમ કે તમે બધી વસ્તુ શીખી શકો. આ રીતે આપણે લેવાનું છે. એકદમ સુંદર મજાની તમારે ગળાની ગોલાઈ આવી જવી જોઈએ. કાપડને ખેંચીને નહીં લગાવવાની સિલાઈ, તો તમારું ગળું ઊંચું થઈ જાય. આ રીતે ઇઝીલી આપણે કાપડને ફેરવતું જવાનું છે, કે બીજી આપણે સિલાઈ લગાવતી જવાની. આ રીતે આપણું ગળાનું ફિનિશિંગ આવી ગયું છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. આ જ રીતે આપણે બીજા પાર્ટમાં પણ ગળાનું ફિનિશિંગ લેવાનું છે, તો લઈ લઉં છું. આ રીતે આપણે બંને ગળાના ફિનિશિંગ આવી ગયા છે. આ રીતે મેં આગળનું ગળું પણ કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરતા શીખવાનું છે. તો આ સીધો પાર્ટ રાખવાનો છે ને આપણે પાછળનો ભાગ છે ઉથમો રાખવાનો. આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે. જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ. આ રીતે આપણે બંને શોલ્ડર જોઈન્ટ કરવાના છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. હંમેશા આપણે સ્ટાર્ટમાં ને એન્ડમાં લોકવાળી સિલાઈ લગાવવાનો આગ્રહ રાખવાનો, તો સિલાઈ તમારી નીકળે નહીં. લોક કેવી રીતના લગાવવો તેની પણ કોમેન્ટ કરજો, તો તમને પરફેક્ટ રીતે શીખવાડી દઈશ. આ રીતે આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા, તમે જોઈ શકો છો બંને. હવે આપણે એક પટ્ટી કટ કરવાની છે. મારે સ્લીવલેસ બાયનું કરવાનું છે, એટલે આ મેં એક પટ્ટી કટ કરેલી છે. આમાં ઉરેપ પણ લઈ શકો, અથવા તમારે કાપડ ન હોય તો સીધી પણ તમે કાપડ લઈ શકો. એનું તમને માપ બતાવી દઉં કે કેવી રીતના તમારે માપ લેવાનું છે. પહોળાઈ આપણી જે મૂંઢાકાર છે આખો તેટલી પહોળાઈ લેવાની છે. આ રીતે 1.5 ઇંચ છે એની પહોળાઈને લંબાઈ આપણે જેટલી મૂંઢાકાર છે એટલી લંબાઈ લેવાની છે. તો મેં પટ્ટીનું ફિનિશિંગ કેમ લેવું તમને સમજાવું. આ સીધો પાર્ટ છે આપણો ટોપનું, ને આ આપણે સીધો પાર્ટ રાખવાનો છે, ને આ રીતે નીચે રાખવાનો છે. તમને બતાવું તે રીતે તમારે સ્લીવલેસ બાયનું ફિનિશિંગ લેવાનું છે. એક આપણે પાઇપિંગ રેડીમેડ આવે તે રીતે બનશે. આ રીતે જે ગોલાઈમાં મૂંઢાકાર છે તે પ્રમાણે આપણે સિલાઈ લઈ લેવાની છે. બંને પટ્ટીના અને ભાગ આ મૂંઢાકારનો બંને જોઈન્ટ કરતો જવાનું છે. જે રીતના હું વિડીયામાં બતાવું તે પ્રમાણે આપણે સિલાઈ લેવાની છે. આ રીતે સિલાઈ લઈ લીધી, તમે જોઈ શકો છો. આ પટ્ટી વધેલી છે તેને કટ કરી લઈએ. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે આ પટ્ટી છે એને આ રીતે રાખી ને એક વખત ફોલ્ડ કરવાની છે, ને આ જે સિલાઈ લીધી છે અંદરની સાઈડ રાખવાની, ને એની ઉપર આ રીતે પટ્ટીને ફોલ્ડ કરતી જાવ. તમે જોઈ શકો છો આ રીતેનું ફિનિશિંગ આવશે. આ રીતે પાઇપિંગ બનતી જાય અને મૂંઢાકારમાં આપણે ફિનિશિંગ આવી જશે. આ રીતે આપણે સિલાઈ લગાવતા એકદમ ધાર ઉપર સિલાઈ લગાવવાની છે. આ રીતે જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે ને સિલાઈ લગાવતી જવાની છે. એક વખત પટ્ટીમાં ફોલ્ડ કરવાની, આ સિલાઈ અંદરની સાઈડ રાખવાની, એની ઉપર આપણે આ રીતે પટ્ટીને ફોલ્ડ કરતું જવાનું છે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેવાની છે.
આ રીતે એક સરખી તમારે પટ્ટી બનવી જોઈએ। આ રીતે આપણે પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ છે। મૂંઢાકારનું ફિનિશિંગ આવી ગયું છે। તમે જોઈ શકો છો। તમને નજીકથી બતાવું કે કેવી રીતના આવશે। આ રીતેનું તૈયાર થશે। આ રીતે એ જ રીતે આપણે બીજા મૂંઢાકારમાં ફિનિશિંગ લેવાનું છે। તો હું લઈ લઉં છું। આ રીતે આપણે બંને સાઈડ મૂંઢાકારનું ફિનિશિંગ લઈ લીધું છે। આ રીતે આપણે સીવલેસ બાયનું બનાવી લીધું છે। આ રીતે તમારે તૈયાર કરવાનું છે। તો મેં તૈયાર કરી લીધું છે। હવે આપણે એક સાઈડ ફિટિંગ કરી લેવાનું છે। પછી આપણે નીચેની ઝૂલ લગાવતા શીખવાનું છે। આ રીતે આપણે સાઈડ ફિટિંગ કરી લઈએ। પહેલાં એક સાઈડ ઝૂલ લગાવીને પછી આપણે બીજી સાઈડ ફિનિશિંગને લઈને પછી ઝૂલ લગાવવાની છે। એક સાઈડ સિલાઈ લઈ લઈએ। આ રીતે આપણે નીચે સુધી આપણે ફિટિંગ લઈ લેવાનું છે। આપણે એક સાઈડ ફિટિંગ લઈ લીધું છે। તમે જોઈ શકો છો। હવે આપણે ટોપમાં નીચે ઝૂલ લગાવતા શીખવાનું છે। તો અમે ઝૂલનું કાપડ તમને બતાવેલું હતું। આ રીતે આપણે કટિંગ કરતા શીખવાડેલું આગળના વિડીયામાં। એના બે પાર્ટ આપણે કરેલા। તો એકનો સાંધો લગાવી લઈએ અને પછી આપણે ચપટી લેતા શીખવાનું છે। આ રીતે સાંધો લગાવી લઈએ પહેલાં। આમાં ડબલ સિલાઈ લગાવી લઈએ। હવે આપણે જે ઝૂલનું કાપડ છે એમાં નીચે પટ્ટી ફોલ્ડ કરવાનું છે। તો હું તમને બતાવું તે રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે। આ રીતે એક વખત ને બીજી વખત આ રીતે આપણે નીચેના પાર્ટમાં સિલાઈ લગાવીને પટ્ટી ફોલ્ડ કરવાની છે। ફરતે આપણે આખી ઝૂલમાં આ રીતે પટ્ટી ફોલ્ડ કરવાની છે। જે રીતના બતાવું તે રીતે આ રીતે આ રીતે હું પટ્ટી ફોલ્ડ કરી લઉં છું। ઝૂલમાં પટ્ટી ફોલ્ડ કરી લીધી નીચેના પાર્ટમાં તમે જોઈ શકો છો। હવે આપણે કેવી રીતના ઝૂલ લગાવી એ તમને સમજાવું। આ રીતે આપણે એક સાઈડેથી લેવાનું છે। આ રીતે આ સીધો પાર્ટ છે ને આપણે ઝૂલનું કાપડ છે ઉથમું રાખવાનું છે ને આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે। થોડું આપણે સિલાઈ માટેનું છોડી દેવાનું છે। બાકી આપણે બધી જગ્યાએ ઝૂલ બનાવવાની છે। ચપટી ચપટી લેતી જવાની છે। એકદમ સુંદર મજાની ફ્રીલ બનાવવાની છે। હાલમાં આની ફેશન બહુ જ છે। આ રીતે આપણે મોટા બહેનોને માટે પણ કોમેન્ટ આવે છે તો હું વિડીયો અપલોડ કરીશ। આ રીતે અમરેલા ઘેરની નીચે ઝૂલવાળે આપણે કુર્તી ડિઝાઇનર બનાવતા શીખવાનું છે। તો હું ટૂંક સમયમાં તેનો વિડીયો અપલોડ કરીશ। તેમાં જોઈને તમે મોટા બહેનો માટે પણ શીખી શકશો। આ બેબી માટે છે એ રીતે તમે મોટા બહેનો માટે પણ બનાવી શકો। આ રીતે તમે જોઈ શકો છો। આમાં તમારે વધારે કાપડ હોય તો તમે વધારે પણ ચપટી લઈ શકો। આ રીતે તેનાથી સુંદર મજાનું તમારે ન્યૂ પેટર્ન ન્યૂ ડિઝાઇન વાળી આપણે ટોપ બનીને તૈયાર થઈ જશે। આ રીતે જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતે ચપટી લેતી જવાની છે તમારે। આમાં તમે અલગ અલગ રીતે બનાવી શકો।
મોટી ચપટી, નાની ચપટી, દોરો લઈને તમે સ્મોકિંગ કરી શકો, અથવા મોટું મશીન કરી 5 ઉપરનું ને તમે મોટી સિલાઈ લગાવીને દોરો ખેંચીને પણ ઝૂલ બનાવી શકો, તે રીતે પણ કરી શકો. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમારે કઈ કઈ રીતે શીખવું છે, તે પ્રમાણે તમને શીખવાડવાની કોશિશ કરીશ. તમે જોઈ શકો છો હું કેવી રીતના ચપટી લઉં છું. એ રીતે તમારે ચપટી નીચેની લેતી જવાની છે. એક સરખું અંતર હોવું જોઈએ ને ચપટી એક સરખી હોવી જોઈએ, તો તમારે સુંદર લાગે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે લેવાની છે. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. અને આ વિડીયો લાઇક કરવાનું ન ભૂલતા. ઘણા ભાઈઓ બહેનો જોવામાં લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલી જાય છે. આ રીતે આપણે ઝૂલ બનાવતી જવાની છે. જે રીતના હું બતાવું છું તે રીતે. આ રીતે તમને બતાવી દો કે કેવી રીતના ઝૂલ બનશે. એ રીતે આપણે ફરતી ઝૂલ લેવાની છે. આ રીતે બનશે. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે ઝૂલ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે નીચે આપણે ઝૂલ બનીને તૈયાર થશે. આ રીતે આપણે ફરતી ઝૂલ બનાવવાની છે. મેં તમને થોડું બતાવી દીધું એ પ્રમાણે આપણે આ બધી ઝૂલ લઈ લેવાની છે. તો ઝૂલ લઈ લઉં છું. ઝૂલ બનાવીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે એનું ફિનિશિંગ આવશે. આ રીતે સુંદર મજાનું આપણું ફેન્સી ટોપ બનીને તૈયાર થઈ ગયું. બેબી માટે આ રીતે તૈયાર થશે. હવે આપણે જે ઝૂલ છે તેને આ રીતે આ સિલાઈ છે ને આ સાઈડ રાખવાની છે, એક ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતે રાખીને આ રીતે આ સિલાઈ ઉપરની સાઈડ રાખવાની ને આ ઝૂલ બેસી જાય એટલા માટે આપણે ધારની સિલાઈ લગાવી દઈએ. આ રીતે એનાથી આપણે ઝૂલનું ફિનિશિંગ સુંદર મજાનું આવી જાય. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવવાની છે, તો સિલાઈ લગાવી લઉં. જોઈ શકો છો સુંદર મજાની આપણી ઝૂલ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે એનું ફિનિશિંગ આવશે. આ રીતે રાખીને આપણે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. એક સાઈડ આપણે સાઈડ ફિટિંગ બાકી છે તે આપણે કરી લઈએ. આ રીતે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. સાઈડ ફિટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે બેબી ટોપ તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો સુંદર મજાનું આપણે ફેન્સી ટોપ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે તમારે તૈયાર કરવાનું છે. આ રીતેની ચપટી નીચેની છે. આ રીતે આપણું તૈયાર થશે. સુંદર મજાનું તૈયાર થઈ ગયું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.